ત્યાં જાય છે in between એક કૌચ નામનું પક્ષી હતું. તે પક્ષી નીચે ટેબલ ઉપર આવી અને જ્યાં આગળ પેલા સોનાના ચોખા છે તે ચોખા ગળી ગયો. ફટાફટ ચાંચ પડે ગળી ગયો અને મહાત્મા ઓરી અને બહાર નીકળી ગયા. પેલો સોની આવી અને પોતાના ટેબલ ઉપર જુએ છે, જવલા દેખાતા નથી. તૈયાર કરેલા ચોખા એ દેખાતા નથી. ચોક્કસ અવિશ્વાસ થાય છે, વિકલ્પ જાગે છે. આ સાધુ ના વેશમાં રહેલા આ ચોર એમણે જ ચોરી લીધા છે, એમણે ચોરી લીધા છે. અને સોનીનો વિકલ્પમાં ચડ્યો સાધુના વેશમાં. મેં તો એક તો મારી રસોઈ વરાઈ અને ઉપરથી મારા જવલા ચોર તૂટી ગયા. કાંઈ નહીં, હું છોડું રહી ગયા. ગુસ્સો આવ્યો, ભયંકર ગુસ્સો આવ્યો. એક વાઘર લીધું. વાઘર એટલે ચામડું, અને ચામડું લઈ અને સોનીનો ગયો અને સાધુના માથા ઉપર કાવસબ જાને સાધુ તો ગોચરી કરી અને કાવસબ જાને ઉભા રહ્યા અને ત્યાં આગળ માથા ઉપર વીટી દીધું. ઉપર સૂર્ય તપે છે અને પેલું ચામડું સૂર્યના તાપથી અત્યંત કડક બને છે, અત્યંત કડક બને છે. નસો તૂટવા માંડે છે. બાંધીને ઘરે આવ્યો અને ઓચિંતાનો કોક લાકડાનો ભારો વેચવા આવ્યો હતો. સોનીને લાકડા જોતા હતા એટલે પૈસા ચૂકવી આપી અને કે લાકડાનો ભાડો અહીં નાખ. તો લાકડાનો ભાડો જેવો નાખે છે ત્યાં આગળ ધબક શબ્દનો ભાડોનો અવાજ આવ્યો અને પેલા કૌચ પક્ષી એની કે છે ચરક થઈ ગઈ. હા, એની વિષ્ટામાંથી ચોખા નીકળ્યા, સોનાના જવલાના ચોખા નીકળ્યા. પેલો સોનીડો એ જોઈ અને મહાત્માના ઉપરથી આક્ષેપ મૂકેલો, વિકલ્પ ખોટો કરેલો, એને પશ્ચાતાપ ભાવ જાય. મેં મહાત્માની પર ચોરનો આરોપ મૂક્યો, મારા ચોખા એ ચોરી ગયા એમ કીધું. અને જવલા આ ચોખા તો આ પક્ષી એ ગરી ગયું ને એને વિસ્તારમાંથી બહાર કાઢ્યા. અને મેં આ ઉપકાર કર્યો. પાછો જાય છે, સાધુજી ભગવંતી પાસે જાય છે. સાધુ ભગવાન જતા ત્યાં પહોંચે છે. સાધુ ભગવંતો પોતાનું કામ કાઢી કેવલ જ્ઞાન પામી અને મોક્ષમાં પણ આ સોનીલાને એટલો પશ્ચાતાપ ભાવ થયો, એટલો બધો પશ્ચાતાપ ભાવ થયો કે એ જ ઓઘો, એ જ રરોહણ, એ જ મોપત્તિ અને એ જ સાધુનો વેશ લઈ અને સોનીનામાંથી સાધુ બન્યો. શાસ્ત્રકાર ભગવાન કહે છે કોઈ બી પાપ થઈ ગયું હોય, આ સંસારમાં મોટામાં મોટું પાપ હોય, એ પાપને ધોનારું હોય તો ચારિત્ર જીવન છે. ગમે તેવા પાપ છેલ્લું પાપ થઈ ગયું હોય છતાં પણ એ પાપને ધોવું હોય તો ચારિત્ર જીવન એ રાજમાર્ગ છે. સોનીડાએ પોતે કે છે વેશ મટી નાખ્યો, સોની મટી ગયો અને સાધુનો વેશ લઈ કર્મ કપાવી અને એક કેવલ જ્ઞાન પામી અને મોક્ષમાં. આવું એક સાધુનો વેશ છે. આપણો કહેવાનો તાત્પર્ય આવું રજૂ હરણ. હા, ગમે ત્યાં જાઓ વિધાઉટ પરમિશન તમને મળી જશે એડમિશન. ના, કોઈ પરમિશન લેવાની જરૂર નહીં અને તમને એડમિશન મળે એવું એક લાયસન્સ હોય તો આ છે ગોગો રજો. એ આ શાસ્ત્રકાર વગર કે છે એ કર્મોની રજને ભરે છે. પૂજવા પ્રમાજવામાં બેસવામાં અમારે નરત્નો સુરી મહારાજ 7-8 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી. રામચંદ્ર સુરીના શિષ્યના શિષ્ય એ શિષ્ય હતા, પણ નાની ઉંમરમાં એ દીક્ષા લીધી અને પ્રેમશ્રી મહારાજને જરા પરીક્ષા કરવાનું મન થયું કે આનામાં પાત્રતા આવી છે કે નથી આવી. એટલે રાત્રે ઉપવાસ કર્યો છે, રાત્રે તરસ લાગ્યો, 24 ઉપવાસ અને રાત્રે તરસ લાગી. કેટલા 8 વર્ષના છોકરા છે. અને ગુરુવારે કીધું જોયું હવે બહુ તરસ લાગે છે, ઊંઘ આવતી નથી. અને એટલે જૂના તપેલામાંથી ટોપસી ભરી ટોપસો ભરી અને પાણી પી લે. એટલે પાણી પી. પેલો છોકરો કે છોકરો કે રાત્રે છે, રાત્રે પાણી ના પીવાય, રાત્રે પાણી ના પીવાય. બહુ તરસ લાગી છે, પીલે કઈ વાંધો નહીં, હું કઉ છું પીલે તોય ના પીવાય. હા, ખલાસ, લાયસન્સ મળી ગઈ. હા, એના બાપાને કહી દીધું છોકરાનું મુહૂર્ત કાઢો છે દીક્ષા. હા, હવે આ છે આ વાત કે રાત્રિમાં પણ પાણી ન પીવાય એવું સાધુની સાથે રહેતા રહેતા આ ભાવ પરિણત થઈ ગયા અને દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું. આપણી વાત આ છે કે ઓઘો એક એવું સાધન છે કે કર્મની રજને ભરે છે. ઓઘા વગરના બધા જ બોગા છે.
હા, પ્રબુદ્ધ બનવું હોય તો ઓગા લઈ લો. હા, તમે પ્રબુદ્ધ બની જશો. આપણી વાત આ છે, કર્મની રજને કાઢવી છે તો ઓગા વગર કર્મની રજ જશે નહીં. કેમ? આચરણ દ્વારા, ક્રિયા દ્વારા કર્મની રજ જાય છે. જયારે ક્રિયા ઓગો હોય ત્યારે ક્રિયા સારી આવે છે, ક્રિયા સારી બને છે. ઓગા વગરની ક્રિયામાં કોઈ માલ નથી. હા, પેલો સજ્જન મંત્રી અંત સમય એને દર્શન કરવાનું મન થઈ ગયું. મને એક સાધુના દર્શન મળી જાય. શું? હા, સાધુના દર્શન. એટલે બહાર પોતાના છોકરાને કહે છે, દીકરા 2 કામ કરજે. મારું જો કામ પંખેરું ઉડી ગયું. શું? સિદ્ધગીરીનો ઉદ્ધાર, અને બીજું એક સાધુના દર્શન મને હમણાં કરાવી ગયું. સિદ્ધગીરીનો ઉદ્ધાર આખાય વાંધો નહીં બાપુજી, કરી લઈશ. ચલો, શક્તિ એટલી બધી નથી છતાં પણ કરી. અને એક સાધુના દર્શન. હવે એ જંગલમાં સાધુના દર્શન ક્યાંથી કરાવવાનું? પણ બાપાની ઈચ્છા પૂરી કરવી પડશે. એ બહુ રૂપીને લાવ્યો અને એને સમજાવી દીધું. સાધુનો વેશ પહેરાવી દીધો, રજોરણ આપ્યું, મોમબત્તી આપી અને કહેવાનું તારે ત્યાં આવવાનું. અને એ ખાટલામાં બેઠા પડ્યા છે સજ્જન મંત્રી, એને ધર્મ લાભ કહેવાના, મંગળી સંભળાવવાનું, નૌકાર મંત્ર શીખવાડી, બધું શીખવાડી દીધું. અને એ જ પ્રમાણે કરી અને આ નાટક્યા જેવો ત્યાં આવ્યો. મંત્રી આવે, સાધુને જુએ, ખુશ થઈ જાય, આનંદ વિભોર બની જાય. આવી બેઠા થઈ અને વંદના કરે છે. સુખ શાખા પૂછે છે, શાખામાં છો ગુરુદેવ? ગુરુદેવ શાખામાં છો? હા. પેલો કે ગુરુદેવ તારો બોલો થાય, હું નાટક કહું છું, મને ગુરુદેવ કે ને. અને ગુજરાતનો મંત્રી, વાહ 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 વાહ, કેવો સરસ વેશ. આ વેશ કેવો! આજ સુધીમાં વેશ તો ઘણા ભજ્યા છે, પણ આ વેશ મારાથી ભજવાઈ ગયો. વાહ વાહ, મારા આત્માનું કલ્યાણ થઈ ગયું. જેને જે વેશને ગુજરાતનો મંત્રીશ્વર જો પ્રણામ કરતો હોય તો એ વેશ છોડાય કેવી? ભલે મેં નાટક્યા કામ માટે લીધો, મેં પૈસા લઈને આ ધંધો કર્યો છે, પણ હવે આ વેશ છોડાય. મનમાં મનોમન નક્કી થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. બહાર કે છે, લાવો વેશ કાઢો. મંત્રીશ્વર, હવે આ વેશ હું ના છોડું. જે ગુજરાતનો મંત્રીશ્વર જે મને આ વેશને નમ્યો છે, એ વેશને હવે પાછો છોડાવો. ન છોડ્યો, સાધુ બન્યો. કહેવાનું તાત્પર્ય છે, આવો આ ઉપકરણનો પ્રભાવ છે. હા, ઉપકરણ ભાવ જગાડે છે. પોલીસ વગરનો સાદા વેશમાં પોલીસ રસ્તા ઉપર બેઠો હોય એનું કોઈ સાંભળશે નહીં. હા, એ સીટી મારશે, આમ જાઓ, એ સાંભળે જ નહીં. વેશ જોઈએ. વેશો હોય તો પ્રમાણત્વ છે, વેશ ન હોય તો પ્રમાણત્વ નથી. વેશ હોય તો ભાવ જાગે, વેશ ન હોય તો ભાવ ના આવે. આવો એક સુંદર પ્રસંગ ચારિત્ર મોહનના બોલ્યા રાખે એવો આ દુઃખનો એક પ્રસંગ છે. સુંદરમાં સુંદર, સારામાં સારો ચડાવો થયો છે. અને પ્રાર્થના કરજો આવતા જ પૂરમાં મારા હાથમાં આ રજોગરણ મળે. શંભુનાથ ભગવાનનું સમોસર મંડાર અને દેશનામાં આવેલા બધા, એમાં એક રાજકુમાર આવેલો, રાજકુમારનો બાપો પણ આવેલો. અને એને દેશના સાંભળી અને દીક્ષાના ભાવ થયા. ઘરે જઈ અને બાપાને કહે છે, રાજકુમાર કહે છે, બાપા મારે તો દીક્ષા લેવી છે. નાના બેટા, તું તો હજુ નાનો છે, નાનો હોઉં કે મોટો હોઉં, મારે દીક્ષા લેવી છે. મારા ભાવ થઈ ગયા છે, મારે દીક્ષા લેવી છે. ઘણો સમજાયો, ન માન્યા. શંભુનાથ ભગવાન પાસે લઈ ગયા. ભગવાન અમને સમજાવો, હજુ આ નાનો છે, મારે દીક્ષા આપવાની ના નથી, પણ એની ઉંમર નાની છે. ભગવાન કે છે, ઉંમર ના જોવાય, એના ભાવ જોવાય. ભગવાન શું કે છે? શંભુનાથ ભગવાન, એના ભાવ જોવાય. અલ્યા તું હમણાં કે સુરત કાઢ, એને બોલશો પણ જોવાનો નથી. આવતી જ કાલે એની દીક્ષા કર. હા, એના આત્માનો ઉદ્ધાર, કલ્યાણ થઈ જશે. બીજે દિવસે શંભુનાથ ભગવાન પાસે નારને પીડા ફરે છે, ભગવાનને પીડા ફરે છે. હા, અને પીડા ફરતા આત્મા રજોહરણ આપે છે. ભગવાન ખુદ રજોહરણ આપે શંભુનાથ ભગવાન. અને પેલો રાજકુમાર નાચે છે સભાની વચ્ચે, સમોસરણમાં બાર પડતાની વચ્ચે નાચતા એવો સુંદર ભાવમાં ચડી ગયો કે ત્યાં આયુષનો ખલાસ થઈ ગયો. ત્યાં આયુષ પૂરું થઈ ગયું અને મરીને દેવલોકમાં રાજા રોકકડ થવા મળ્યો. રોકકડ અને આકાશમાંથી કરતું વિમાન આવ્યું. હા, અને વિમાનમાંથી નીકળીને દેવ કે છે, રડો છો શું કામ? કોની કોણ મકડ મળી? પેલો દેવ કે છે, મારો દીકરો. અરે દીકરો તો હું જ છું તમારો. હા, હું જ તમારો દીકરો છું.
આ ચારિત્રના પ્રભાવે હજુ તો ઓઘો જ આત્મા આવ્યો છે અને મને વૈમાનિક દેવલોકનો માલિક મારા સામાજિક દેવ તરીકે બન્યો છે. ચારિત્રનો પ્રભાવ, ઓઘાનો પ્રભાવ આ છે. આવો સુંદર ઓઘાનો રજો હરણો અહીંયા આગળ ચડાવવો બોલાય છે. મન મૂકીને કે છે ચડાવવાનો લાગે. ઓઘો